નમસ્કાર મારા વાલા ખેડૂત મિત્રો, તો આજના અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે। તો આજે આપણે આવી ગયા છીએ અરવિંદભાઈની મુલાકાતથી, અને આ જુઓ તમને જોવા મળી રહ્યા છે કે અરવિંદભાઈના એરંડા છે, અને એની અંદર હવે અરવિંદભાઈ કઈ રીતે કયા ખાતરોનો ઉપયોગ કરે છે અને કયા એરંડાનું બિયારણ છે અને એરંડાની અંદરથી કેટલી આવક લે છે, કેટલો ઉતાર લે છે, એ વિશે આજે આપણે જાણીશું। અને એમનું શું કહેવાનો મતલબ થાય છે કે કઈ રીતે ખેતી કરે છે એ વિશે આજે આપણે આગળ ચર્ચા કરીશું। તો વાલા જો આ છે અરવિંદભાઈના એરંડા, બરાબર, અને એની અંદર એ કયા ખાતરો વાપરે છે, કઈ રીતે પાણી આપે છે, કેટલા ટાઈમે પાણી આપે છે, પછી યુરિયા ખાતર આપે છે, કયા બીજા ખાતરો આપે છે, એ વિશે આજે આપણે આગળ વધીને વાત કરવાની છે। તો વિડીયોની અંદર છેલ્લે સુધી બને રહેજો, ને વિડીયો ગમે તો લાઈક કરજો, કમેન્ટ પણ કરવાનું ભૂલતા નહીં। તો ચાલો મિત્રો જુઓ, તો કે આ છે આપણે અરવિંદભાઈના એરંડા, બરાબર। તમને હું પહેલાં તો એરંડા બતાવી દઉં છું, પછી છેલ્લે આપણે અરવિંદભાઈની મુલાકાત કરીશું। તો તમને એરંડા જોવા મળતા હશે, જુઓ ચારે બાજુથી એરંડા સારા છે, એકદમ માળમાં પણ બહુ સારા છે, હાઈટ પણ ખૂબ જ પકડેલી છે। તો દેખાઈ ગયા એરંડા વાલા ખેડૂત મિત્રો। તો આપણે હવે ચારે બાજુ ફરીશું। તો કે એમની પાસે હું જઈને આવ્યો છું, એમની રજા લઈને આવ્યો છું, એમને આપણને કહ્યું છે કાંઈ વાંધો નથી, તમે તારો વિડીયો બનાવી શકો છો, હું તમને જે પણ તમે સવાલ કરશો તેનો જવાબ હું આપીશ। તો વાલા જુઓ આ એરંડા તમને જોવા મળતા હશે, બરાબર, કે આ એરંડા પહેલી વાર તો કે કયા છે, તો એમને કહેવું એવું છે કે દોતીવાળા એરંડા છે, દોતીવાળા બિયારણ જે આવે છે તે છે। અને એની અંદર આપણે જ્યારે પાયાની અંદર ખાતર કયું નાખ્યું છે, તો કે ડીએપી સરદાર આવે છે, એ જ અમારે અહીંયા મોટા ભાગે ડીએપી જ વપરાય છે વાલા એરંડાની અંદર તો। અને જેથી કે એની સાથે એક બીજું કંઈક નાનું કહેતા હતા, ગ્રોપ્લસ, હા ગ્રોપ્લસ ખાતર કહેતા હતા, ગ્રોપ્લસનો પણ ઉપયોગ કર્યો છે। ને એના કારણથી મેં કીધું શું થાય, તો કે એના કારણથી એરંડા જે આવે છે એનો જે ઘાટો હોય છે, જ્યારે તે એ વજન પકડે છે, એની માળ વજનમાં રહે છે, અને એવી રીતે કે ઉતાર પણ ગ્રોપ્લસ પણ એરંડાની અંદર બહુ સક્સેસ ખાતર છે, સારું કામ કરે છે એવું કહેતા, બરાબર। તો આપણે ફાઇનલ હવે પહોંચવાનું છે અરવિંદભાઈ પાસે, અને એમની પાસેથી જાણકારી લઈશું। તો વાલા ખેડૂત મિત્રો, તમારે બધાને મારી સાથે રહેવાનું છે, અને એ શું કહે છે એ જાણવાનું છે, કારણ કે આજે મોટાભાગે આપણું ગુજરાત જે છે તે ખેતી ઉપર જ નિર્ભર છે, અને ખેતી બહુ સારી કરે છે, નંબર 1 ઉપર છે આપણું ગુજરાતમાં બનાસકાંઠા। તો બધાને સપોર્ટ કરવાનો છે। તો ચાલો આગળ વધીએ। તમે જોયું જ છે કે એરંડો તો બહુ સક્સેસ છે, ને આપણે બનાસકાંઠામાં એમાં ભારે એરંડાનું વાવેતર થતું હોય છે। તો જ્યાંથી કે મોટાભાગે ગમે ત્યાં એરંડાનું જે ઉત્પાદન થાય છે તે આપણો બનાસકાંઠો જ પૂરું પાડે છે। તો જુઓ એરંડા પણ બહુ સક્સેસ સારા અને વીઆઈપી લાગે છે, માળમાં પણ બહુ સારા છે। જુઓ એની ખાલી માળ તમે જુઓ કેવડી મોટી માળ છે, એની માળ કેવી બંધાઈ છે, એકદમ બંધાવામાં પણ કોઈ કસર નથી છોડેલી, એવી તો માળ બંધાણી છે। તો આપણે એમના ત્યાં પહોંચી જવાના છીએ આજે, જુઓ। તો મિત્રો આપણે એમના ત્યાં પહોંચ્યું હવે ફાઇનલી। તો વિડીયોને કમેન્ટ કરજો, અને હવે એમની મુલાકાત કરવાનું છે, એમને પૂછશું આપણે। અને પહેલી વાત તો કે એમને બીજી એક વાત કરી હતી કે આપણે એરંડા કેટલા દૂર વાવવાથી ફાયદો સારો થાય છે, ને એરંડો સારો વિકાસ કરે, ને ફાલવામાં પણ સારો ફાલે છે। તો ઘણા ખેડૂતો એવું કરતા હોય છે, 2-3 ફૂટનું કાવું છોડતા હોય છે, અમુક ખેડૂતો 2 ફૂટની જગ્યા છોડતા હોય છે, પણ એમને 5 ફૂટની જગ્યા છોડેલી છે। તો તમે જુઓ 5 ફૂટની જગ્યા છોડેલી છે, પણ ક્યાંય તમને એવું લાગે છે કે એરંડો ફોરો છે? નથી ને? તો વિડીયોને કમેન્ટ કરજો। ચાલો હવે અરવિંદસિંહને આપણે મળીએ। તો જય દ્વારકાધીશ, કમેન્ટ કરજો। નેક્સ્ટ વિડીયોમાં અરવિંદભાઈની મુલાકાત થશે, એ શું કહે છે એ વિશે આજે આપણે જાણી લઈએ। જય દ્વારકાધીશ, જય બબારી, જય